નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણા એક નવા વ્લોગમાં। તો ફેમિલી મિત્રો, આજે થઈ છે રક્ષાબંધન અને સાથોસાથ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર પણ છે। તો સૌથી પહેલાં તો રક્ષાબંધનની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના બધાને હર હર મહાદેવ। તો ફેમિલી મિત્રો, આજે રક્ષાબંધનનો તહેવાર છે એટલે ભાઈ પોતાના બહેનને રાખડી બાંધતી હોય છે અને ભાઈ પોતાની બહેનને કોઈ પણ નાની એવી કે મોટી ગમે એવી ભેટ આપતા હોય છે। તો બેન જો સાસરે વહી ગયા હોય તો સાસરેથી અત્યારે ભાઈને રાખડી બાંધવા આવતા હોય છે, કારણ કે આ એક તહેવાર એવો છે કે બહેન હોય તે પોતાના ભાઈ પાસે જાય છે। તો અમારે પણ બહેનો આવવાના છે રાખડી બાંધવા, તો બહેનોની વાટ છે કે ક્યારે આવે, તો આવે એટલે તમને બતાવશું। અને આજે રક્ષાબંધન છે એટલે બહેનો મહેમાન આવતા હોય એટલે કંઈક સારું સારું બનાવવાનું હોય જમવા માટે। તો મહેમાનને તો કંઈ શાક રોટલા ને એવું તો ન ખવડાવે, એટલે આજે જે બનાવશું એ તમને બધું વિગતવાર દેખાડશું। તો વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ બ્લોગ જોવા માટે, ડેઈલી ફેમિલી બ્લોગ જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોજો મિત્રો। તો ફેમિલી મિત્રો, હજી જો મહેમાન આવ્યા નથી એટલે આપણે જમવાની થોડી ઘણી તૈયારી કરી નાખી છે। જમવામાં ગોટા અને પટ્ટી મરચાંના ભજીયા બનાવવાના છે। તો બટેટા તૈયાર થઈ ગયા છે, પટ્ટીના મરચાં પણ તૈયાર થઈ ગયા છે અને રીંગણા બટેટાનું શાક પણ તૈયાર થઈ ગયું છે। તો હવે ફાઇનલી અમારા ફઈ છે તે મારા પપ્પાને રાખડી બાંધવા આવ્યા છે। અને તમને વાત જણાવું, કારણ કે અમારા અત્યારે સબસ્ક્રાઈબરમાં મોટા ભાગના તો અમારા સગા સ્નેહી સંબંધીઓ જ છે, એટલે તેને તો બધાને ખબર જ હશે। તો જે નવા યુટ્યુબર છે, અમારા નવા સબસ્ક્રાઈબર છે, તેને જણાવું કે મારા પપ્પાની 5 ભાઈઓ છે અને એમને એક જ બેન છે। તો અમારા ફઈ અત્યારે મારા પપ્પાને જો રાખડી બાંધી રહ્યા છે। તો હવે ફાઇનલી બેનની બધા આવી ગયા છે, સાથે પિયુષભાઈ આવ્યો છે, હર્ષુભાઈ આવ્યો છે, પ્રિયા દીદી છે અને અમારે જેનિલભાઈ તો અહીંયા જ હતો। અને આગળ વાત કરીએ તો અમારા નાના દીદી છે શિલ્પાબેન, અને પછી રસોડામાં જઈએ તો મારા મમ્મી છે અને અમારે મોટા દીદી છે, બે રસોઈ બનાવી રહ્યા છે અને ખૂબ સરસ એવા પટ્ટી મરચાંના ભજીયા બનાવી રહ્યા છે। તો બધા જમવા આવજો। તો હવે ફાઇનલી જમવાનું થઈ ગયું છે તૈયાર અને જેન્ટ્સ બધા જમવા બેસી ગયા છે। આપણી જગ્યા એક ખાલી છે। તો ત્યારબાદ બંને બહેનો અને ભાણીબેન પ્રિયાબેન પણ જમવા બેસી ગયા છે, સાથે સાથે અમારા મમ્મી પણ જમવા બેસી ગયા છે। તો બધા જમવા આવજો। તો ત્યારબાદ વાત કરીએ તો ભોજન આરોગીને હવે રાખડી બાંધવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। તો ફાઇનલી સૌથી પહેલાં અમારા મોટા બેન છે મને રાખડી બાંધે છે।
તો ત્યારબાદ અમારા નાના બેન શિલ્પાબેન પણ મને રાખડી બાંધી રહ્યા છે અને મારે પિયુષભાઈ પણ આવી ગયા છે બાજુમાં, કારણ કે એના મમ્મી હોય એટલે પિયુષભાઈ બાજુમાં જ હોય, આઘો જાય ને એને મૂકીને કે. તો શિલ્પાબેન રાખડી બાંધી રહ્યા છે. તો ફેમિલી મિત્રો, તમને એક બીજી પણ વાત જણાવવા માગું કે અમે 2 ભાઈ અને 2 બહેનો છીએ. એમાં હું સૌથી નાનો છું અને મોટા ભાઈ છે તે સુરત છે. તો મોટા ભાઈ છે તે સુરત છે એટલે અમે અત્યારે 3 જ ભાઈ બહેન અહીંયા છીએ અત્યારે. તો ફાઇનલી છેલ્લે બેનને ભેટ આપવાનો પણ સમય આવી ગયો છે અને 2 બહેનોને આપણે પૈસા પણ આપી દીધા છે. બેનું ના પાડતી હતી કે ના નથી જોતો, પણ આપણે તો આપણી ફરજ છે કે આજના દિવસે તો બેનુને જેટલું દેવી એટલું આપણે ઓછું છે. તો ત્યાર પછી પ્રિયા દીદી છે તે પણ જેનિલભાઈને રાખડી બાંધી રહી છે. પ્રિયા દીદી છે એ અમારે મોટા બેન છે તેની ભાણકી છે. તો કાલનો વ્લોગ તમે જોયો હોય તો વૈદેહી છે મારી ઢીંગલી, તેણે મોટા ભાઈ એટલે કે જેનિલભાઈને રાખડી બાંધીને એના મામાના ઘરે ગઈ છે. તો આજે પ્રિયા દીદી છે તે પણ જેનિલભાઈ માટે રાખડી લાવી છે અને જેનિલભાઈને રાખડી બાંધી રહી છે. તો ત્યાર પછી મોટા બાપુના ઘરે પણ અમારે એક બેન આવ્યા હતા, સંગીતાબેન. તો સંગીતાબેન પણ અમને રાખડી બાંધે છે. આ ભાઈ મારા મોટા બાપુના નાના દીકરા છે, મહેશભાઈ, એટલે કે મારો ભાઈ છે. તેને પણ સંગીતાબેન રાખડી બાંધે છે ને બધા પલોઠી વાળીને બેસી ગયા છે રાખડી બંધાવા. બેનું ગળું મોઢું કરાવે છે, ભાઈ પણ બેનને ગળું મોઢું કરાવે છે. ત્યારબાદ મારા મોટા બાપુને મારા ભાઈ છે તે રાખડી બાંધી રહ્યા છે. હવે રાખડી બાંધીને અમારા મોટા બેન છે તે હવે ઘરે જઈ રહ્યા છે. હર્ષુભાઈ, દીપક કુમાર, પ્રિયા દીદી અને નીલમબેન બધા ઘરે જઈ રહ્યા છે અને અમને બધાને બાય બાય કરી રહ્યા છે. તો થોડી વાર પછી અમારા શિલ્પાબેન, નાનાબેન, સંજય કુમાર અને પિયુષભાઈ પણ ઘરે જઈ રહ્યા છે અને અમને બાય બાય કહી રહ્યા છે. તો ફેમિલી, બસ આજનો દિવસ અમારે આવો રહ્યો. તો આ વિડીયો તમને કેમ લાગ્યો, વ્લોગ કેમ લાગ્યો અને રક્ષાબંધનનો તહેવારની ઉજવણી અમારી કેમ લાગી તે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા નવા ફેમિલી વ્લોગ જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને બાય બાય.